રાજ્યમાં ભ્રષ્ટાચાર, કૌભાંડ અને ગેરરીતિ વચ્ચે પક્ષોના જે આંતરિક જૂથવાદનો પવન સતત ફૂંકાઈ રહ્યો છે અને તે સીમા બહાર જતા હવે તે કહેવાય છે કે ભ્રષ્ટાચારનો પવન છે તે છતો થઈ ગયો છે, વાવાઝોડું લાવી રહ્યું છે અને ભાજપ, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હવે ધીમે ધીમે એક વસ્તુ સાબિત થઈ રહી છે કે તેમને કોઈ સવાલ ન પૂછવા જોઈએ. જો સવાલ પૂછે છે તો તેની સાથે કંઈ પણ થઈ શકે. માત્ર મોરબીમાં થયેલ લાફાકાંડ જ નહીં પણ આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં અને પાર્ટીઓમાં થઈ ચૂકી છે અને આજે તેના વિશે જ વિગતવાર વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ 2027ની ચૂંટણીમાં સત્તામાં આવવા માટે લોકસંવાદ અને સભાઓ કરવાનું ચાલુ કરી દીધું છે. ત્યારે મોરબીમાં સભા દરમિયાન જે થયું તે સૌ કોઈ જાણે છે ને લાફાકાંડ બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આમ આદમી પાર્ટી પર, ઈશુદાન ગઢવી પર, લાફો મારનાર પર, ભારતીય જનતા પાર્ટી પર અને મૂક પ્રેક્ષક બનેલા સમર્થકો પર. એ સમય હજુ બહુ દૂર નથી કે જ્યારે મુખ્યમંત્રી વડોદરામાં કાર્યક્રમમાં ગયા અને મહિલાઓએ પ્રશ્ન પૂછ્યો તો તેને ષડયંત્ર અને એજન્ડા ગણાવ્યો. એ સમયે મને ચોક્કસથી યાદ છે કે આમ આદમી પાર્ટીએ ખૂબ સવાલો અને આક્ષેપો પણ કર્યા હતા ભારતીય જનતા પાર્ટી પર, મુખ્યમંત્રી પર અને એ સમગ્ર ઘટનાઓ પર. આજે જ્યારે તેમના પર આવ્યું ત્યારે કેમ ચૂપ છે? એ બધી વાત અલગ છે કે વ્યક્તિ કોણ હતો, કોના કહેવાથી તેણે બધું કર્યું, પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટીએ કેમ એક્શન ન લીધા. અને સૌથી મહત્વની અને શરમજનક વસ્તુ એ પણ છે કે સોશિયલ મીડિયામાં ચેલેન્જ રમતા મોરબી અને વિસાવદરના ધારાસભ્યો સચિવાલયમાં હળવા હાસ્ય વેરતા દેખાયા. ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે તમે પ્રજાને માનો છો શું? એક બાજુ આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી છે, જ્યાં સભા કરે છે ત્યાં આવી ઘટનાઓ બને છે. બીજી જ બાજુ સોશિયલ મીડિયામાં વિસાવદરના ધારાસભ્ય અને મોરબીના ધારાસભ્ય વચ્ચે આવી બબાલો થાય છે અને ત્યારબાદ ફરી કહેવાય કે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે એ રાજનેતાઓ પર, એ પાર્ટીઓ પર કે જે સમગ્ર કાંડ આવા કરી રહી છે ને જનતાને જે લોકસેવક તરીકે તેમને કામ કરવાના હોય તેને બદલે આવી ઘટનાઓ કરે છે. વધુ વાત કરીએ તે પહેલા નજર કરીએ મોરબીમાં થયેલા લાફાકાંડમાં આવેલી પ્રતિક્રિયાઓ પર. શું નામ સાહેબ? ઈશુદાન ગઢવી એ વાત કરતા હતા કે ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન. મેં સાહેબને એ કીધું કે ભાઈ તમે કરપ્શનની વાત કરો, પાણીની વાત કરો તો 11 વર્ષ તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા, રાજધાની, ભારતની રાજધાની, યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ગરી જતું, ત્યાં તમે ક્યાં હતા? બરોબર. હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા ને રાવણ આમ હતા ને ફલાણું. તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો. અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહીંયા ન બનાવે, અહીંયા તો અસ્પતાલ બનાવાય, કોલેજ બનાવાય, યુનિવર્સિટી બનાવો, તો તમે રામનું નામ હુકમ લ્યો. ત્રીજી વાત એમ કે કરપ્શન. હું કોઈ નેતા નથી, હું કોઈનો માણા નથી. બેટર વસ્તુ એ એમ કે ભાજપ પર તમે શીશ મહેલ કર્યો, તમારા 4 નેતા 5 નેતા જેલમાં હે, જમાનત ઉપર હે. અત્યારે 35 કરોડનો તમે મહેલ બનાવો, તમારો મુખ્યમંત્રીનો 35 કરોડનો મહેલ, અત્યારે 35 કરોડ એમને ફળે છે હજી. બરોબર. એમ મેં એને કીધું, મને એને સાઈડમાં લીધો ને એનો એક ભાઈ હતો થોડી દાઢી અને પાતરી, ભાઈને હું ઓળખી જાઉં, એને મને ફડાકો માર્યો. આ જ વાત, બીજું કોઈ વાત નહીં. વિરોધ કર્યો એટલે એને મને માર્યું. હવે આજ મને માર્યું, કાલ બીજાને મારશે. હવે એ એમ કહે કે ભાજપ આવી છે તેવી. અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો, મારવા ઉપર આવી જાવ, તમને મત દઈ શું થાય છે તમારું? તમે માથે બેસો બરોબર, ત્યાં તમારું શું થાય? તમે ફરકો મળ્યો. ખાલી એક નાનો યુવાન 40 વર્ષનો તમને 2 સવાલ કરે, ખાલી સિમ્પલ ને સોબર 2 સવાલ કે તમે 55 રોડની વાત કરો, 55 રોડમાં પાણી ભરાણું, સાચી વાત ભરાણું બરોબર. તો યમુના નદીમાં 11 વર્ષ પાણી ભરાણું દિલ્હીમાં કરી ગયું, ત્યાં તમે ક્યાં ગયા હતા? બોલો, IPS નો હાથ આમ બાઈને રહી ગયો હતો ને એને મારીને ગટરમાં નાલામાં ગાળી દીધો, તેથી તમે ક્યાં ગયા હતા? તમારો નેતા 12 મહિના જેલમાં રહ્યો ને ઇસ્તીફા ન દીધી, ઘણી વગરનો દિલ્હી રહ્યું, રાજધાની, ભારત દેશની રાજધાની, 140 કરોડ પબ્લિકની રાજધાની, એમ નમ રહી મુખ્યમંત્રી વગરની, તેથી તમે ક્યાં ગયા હતા? જે રીતે તાજેતરમાં રાજકીય અને વહીવટી વિવાદોને કારણે વિસાવદર સતત ચર્ચામાં રહ્યું હતું, હવે તે જ પેટર્ન મોરબીમાં જોવા મળી રહી છે. વિસાવદરની જેમ મોરબી પણ રાજકીય રીતે ગરમા ગરમ અને વિવાદાસ્પદ મુદ્દાઓને લઈને કેન્દ્ર બન્યું છે. આની પાછળ મુખ્યત્વે 2 પરિબળો જવાબદાર છે. એક તો મોરબીની પોતાની સ્થાનિક સમસ્યાઓ અને આમ આદમી પાર્ટી દ્વારા અપનાવવામાં આવેલી આક્રમક રાજનીતિ જે વિસાવદર પેટર્ન તરીકે ઓળખાઈ રહી છે. વિવાદોના કેન્દ્રમાં મોરબી કેમ, તેના ઘણા કારણો છે અને કારણો વિશે આપણે વિગતે વાત કરવી છે. મોરબીની ઓળખ સમાન ઝૂલતો પુલ તૂટવાની જે દુર્ઘટના માત્ર એક અકસ્માત નહોતો, પરંતુ તે વહીવટી નિષ્ફળતાનું પ્રતીક બની ગયો. આ ઘટનાને પગલે રાજ્ય સરકારે ચૂંટાયેલા નગરપાલિકાને સુપરસીડ કરી દીધી. આ નિર્ણય સ્થાનિક રાજકારણમાં એક મોટો શૂન્યાવકાશ અને
અસંતોષ તો પેદા કર્યો, જેણે વિવાદો માટે પણ એક મજબૂત ભૂમિકા ભજવી. અને આ ઘટનાઓનો લાભ ક્યાંક વિપક્ષ લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, અને લેવો જ જોઈએ. જ્યારે કોઈ સત્તામાં પાર્ટી હોય ને આવી દુર્ઘટનાઓ થાય ત્યારે મજબૂત વિપક્ષ તરીકે તેમણે કામગીરી કરવી જ પડે. આમ ઘણા સમયથી સ્થાનિક સમસ્યાઓ મોરબીમાં છે અને તેને લઈને લોકો છે તે તો સવાલ કરી જ રહ્યા છે, પરંતુ હવે વિપક્ષ માટે એ રાજકીય મુદ્દો બન્યો છે. ગેરકાયદેસર બાંધકામ હોય, ખાસ કરીને મચ્છુ નદીના પટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો અંગે પાલિકા દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થવી એ એક મોટો વિવાદ છે. પીવાના પાણીની સમસ્યાઓ હોય, ખરાબ રસ્તાઓ અને ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાનું પણ અભાવ જનતામાં રોષનું કારણ બન્યું છે. છૂટા કરાયેલા જૂના કર્મચારીઓને નવી ભરતીમાં સમાવવા અંગેનો વિવાદ પણ વહીવટીતંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં જે આક્રમક પ્રચાર અને સ્થાનિક મુદ્દાઓ પર સરકારને ઘેરીને આમ આદમી પાર્ટીએ જીત મેળવી, હવે આપ એ જ કાર્યશૈલી મોરબીમાં અપનાવી રહી છે. પરંતુ સવાલ એ છે કે તમે જે પણ કરો, પરંતુ ત્યાં પ્રજા ઉપર, કોઈ સામાન્ય નાગરિક પર જ્યારે આવી કોઈ ઘટના ઘટે ત્યારે તમે પાર્ટીને અલગ મૂકી તમારા એક સારા વ્યક્તિત્વ અને સામાજિક લેવલે તમારે તેનો જવાબ આપવાનો હોય છે. સમગ્ર ઘટનામાં ઈસુદાન ગઢવી બચાવ કરી રહ્યા હોય તેવું ચોક્કસપણે લાગે છે, અને આપના જે નેતાઓ છે એ ખાસ કરીને જ્યારે અમે પણ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે ભારતીય જનતા પાર્ટી ઉપર પોટલું ઢોળે છે. હું એવું નથી કહેતી કે ભારતીય જનતા પાર્ટીનું વાંક નથી, આપણે સાબિત નથી કર્યું, કોઈથી સાબિત હજુ થયું નથી, પણ પ્રશ્ન એ છે કે જ્યારે તમે ત્યાં હાજર હોવ ત્યારે એ ઘટના બને, એના માટે તમે એક વખત પણ સંવેદના વ્યક્ત ન કરો. આપના નેતાઓ, ખાસ કરીને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મોરબીમાં સક્રિય થયા. સ્થાનિક નેતા કાંતિ અમૃતિયા સાથે તેમની સીધી ટક્કર થઈ અને જાહેર સભાઓમાં થતા વિવાદો રાજકીય માહોલને ગરમ તો કરી જ રહ્યા છે, પરંતુ આપ દ્વારા સ્થાનિક ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીના સીધા આરોપો લગાવવામાં આવી રહ્યા છે, જેના કારણે રાજકીય ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. રસ્તા, પાણી જેવી સમસ્યાઓને લઈને જનતાને સાથે રાખીને ધરણા અને પ્રદર્શનો દ્વારા શાસક પક્ષ પર દબાણ બનાવવાની રણનીતિ અપનાવવામાં આવી રહી છે. ટૂંકમાં કહીએ તો કે વિસાવદરની સફળતા બાદ આમ આદમી પાર્ટી માટે મોરબી એક નવું રાજકીય મેદાન બન્યું છે. મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાને કારણે પહેલેથી જ શાસન પ્રત્યે અવિશ્વાસ અને રોષનો માહોલ લોકોમાં છે, અને આ પરિસ્થિતિનો લાભ લઈને આમ આદમી પાર્ટી વિસાવદર પેટર્ન મુજબ સ્થાનિક સમસ્યાઓ અને ભ્રષ્ટાચારના મુદ્દાઓને આક્રમક રીતે ઉઠાવી રહી છે. આ જ કારણ છે કે વિસાવદર બાદ હવે મોરબી રાજકીય અને વહીવટી વિવાદોનું નવું એપી સેન્ટર બનીને ઉભરી આવ્યું છે. સવાલો ઘણા છે, આમ આદમી પાર્ટી પ્રત્યે છે, ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પણ છે અને કોંગ્રેસ પ્રત્યે પણ છે, પરંતુ જવાબ કોઈ નહીં આપે. જ્યારે તેમની સામે સવાલો કરવામાં આવે છે ત્યારે તેઓને અઘરું લાગે છે, પરંતુ જ્યારે તેઓ છે એક સામાજિક લેવલે કામ કરતા હોય છે ત્યારે તેઓ પ્રશ્ન કરે છે. તેમને બધી સમસ્યાઓ ખબર છે, આપણે કોઈનું નામ નથી લેવું, પરંતુ જે પણ પાર્ટીના વ્યક્તિ હોય બધું જાણે છે, તેમ છતાં મૂક પ્રેક્ષક બને છે. રાજકારણ તેમણે કરવું જોઈએ, એ વાત ખોટી નથી, પરંતુ જનતાના ભોગે કરવામાં આવતું રાજકારણ તે હંમેશા પાર્ટીને નુકસાન કરે છે. પછી કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, ભ્રષ્ટાચારનો ભાંડો ખુલે ખોટું કરવું એટલે તમારે તેનું પરિણામ તમને જનતા આપે જ. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.